નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા આપ સૌ મિત્રોનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આજે આપણે એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આ મુદ્દામાંથી અનેક વખત કોમ્પિટિટિવ એક્ઝામના અનુસંધાને કોમ્પિટિટિવ એક્ઝામમાં અનેક પ્રશ્નો પૂછાયેલા છે. આ મુદ્દો ખૂબ મહત્વનો રહેલો છે. તેથી આજે આપણે ભારતનો વાઇસરોય લોર્ડ લિટનના અનુસંધાને માહિતી મેળવીશું. આમ જોઈએ તો આધુનિક ભારતના ઇતિહાસની અંદર એટલે કે બ્રિટિશ યુગના શાસનકાળ દરમિયાન જે 1857ના વિપ્લવની જે ઘટના જે છે તે ઘટના બાદ ભારતમાં બ્રિટિશ સરકારને શાસન વ્યવસ્થા ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. પરિણામે ભારતીય લોકો સાથે તાલમેલ ચલાવી અને ભારતમાં કાયમી શાંતિ સ્થાપિત કરી વિશ્વાસ આપી બ્રિટિશ સરકારના આર્થિક વિકાસને મજબૂત બનાવવાનો હતો. તેના પરિણામે આ બ્રિટિશ સરકાર જે રહેલી છે તે પ્રજા ઉપયોગી કાર્યો કરવા માટે કટિબદ્ધ બની હતી અને તે માટે અલગ અલગ વાઇસરોય એ ભારતની અંદર એ વહીવટ ચલાવવા માટે નિયુક્ત થતા હતા. પરિણામે ઈસવીસન 1876માં ભારતના વાઇસરોય તરીકે લોર્ડ લિટનની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ જોઈએ તો લોર્ડ લિટન જે રહેલો છે એ લોર્ડ લિટને અનેક એવા પગલાઓ લીધા હતા કે જેનાથી ભારતીય લોકો જે રહેલા છે એ અસંતુષ્ટ થયા અને તેના પરિણામે ભારતમાં રાષ્ટ્રીય આંદોલનને પ્રોત્સાહન મળ્યું હતું. તેથી આ લોર્ડ લિટને પોતાના વાઇસરોયના શાસનકાળ દરમિયાન જે સુધારાઓ લાગુ કર્યા હતા તેની જે આંતરિક નીતિ કેવા પ્રકારની રહેલી હતી તેની માહિતી મેળવીએ. લોર્ડ લિટને ભારત દેશમાં એ મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે તેને પ્રયાસો કર્યા હતા. કારણ કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ભારતમાં બ્રિટિશ સરકારના વ્યાપારી કેન્દ્ર તરીકે એક મુખ્ય બજાર રહેલું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર બ્રિટિશ સરકારે કરવેરા ઘટાડા કરવા માટે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ બ્રિટનમાંથી આયાત થતા સુતરાઉ કાપડ અને ખાંડ જેવી જે 29 વસ્તુઓ જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ જે રહેલી હતી તે વસ્તુઓ ઉપરના આયાતી કરવેરા મુક્ત કરવામાં આવ્યા અને તેના દ્વારા ભારતમાં બ્રિટનના વ્યાપારનો ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે. કારણ કે બ્રિટનથી આવતી વસ્તુઓ સસ્તી મળવાથી ભારતીય લોકો તે વસ્તુની ખરીદી કરવા લાગ્યા હતા. આમ લોર્ડ લિટને જે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપ્યા બાદ તેણે ઈસવીસન 1879ના સમયમાં ખેતીને પ્રોત્સાહન આપવા માટે કડક કાયદાની અમલવારી કરી હતી. એટલે કે લોર્ડ લિટન પહેલાના જે વાઇસરોય કે ગવર્નર જનરલો જે ભારતમાં આવ્યા તે સમયમાં ખેડૂતોનું
ખેડૂતોનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ થઈ શક્યો નહોતો. તેથી ખેડૂતો કર્જે પૈસા લઈને ખેતી કરતા હતા અને તેના કારણે ખેડૂતો એ દેવામાં ડૂબી જતા હતા. પરંતુ લોર્ડ લિટને એ જમીનદારો પાસે જે જમીનો જે રહેલી હતી તે જપ્ત કરી અને તે ખેડૂતોને આપવામાં આવી અને તેમાંથી જે ઉત્પાદન થતું હતું તે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે લોર્ડ લિટને કડક કાયદાઓ અમલમાં મૂક્યા હતા. આ ઉપરાંત ભારત દેશ એ મીઠું પકવતો સૌથી પહેલો દેશ રહેલો હતો. તેથી ભારત દેશના જે અલગ અલગ પ્રાંતોની અંદર જે મીઠું ઉત્પાદિત થતું હતું, પરિણામે મીઠાનું જે ઉત્પાદન થતું હતું તેની દાણચોરી રોકવા માટે લોર્ડ લિટને મીઠા ઉપર સમાન મીઠા વેરો નાખ્યો. આ ઉપરાંત ભારત દેશના જે અલગ અલગ પ્રાંતો રહેલા હતા તે પ્રાંતોમાં મીઠા ઉપર કરવેરા એ અસમાન રહેલા હતા. તેથી એ દાણચોરીનું પ્રમાણ વધતું જતું હતું. આમ દાણચોરી રોકવા માટે લોર્ડ લિટને લશ્કરી પગલાં લીધા હતા. આ ઉપરાંત તેને સર જ્હોન સ્ટ્રેચેની અધ્યક્ષતા નીચે આર્થિક સલાહકાર સમિતિની રચના કરી હતી અને તેના દ્વારા મીઠાના દાણચોરીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતાં બ્રિટિશ સરકારની આવકમાં વધારો થવા લાગ્યો હતો. લોર્ડ લિટને બ્રિટનના આર્થિક વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે તેણે પ્રાંતોની આવકમાં વધારા કરવા માટે નાણાંનું વિકેન્દ્રીકરણ કરવાની અમલવારી કરી, જેના પરિણામે પ્રાંતોની દરેક સરકારોને જમીન મહેસૂલ, જકાત વેરો, કાયદો, ઉત્પાદન કર જેવા સામાન્ય વહીવટમાં ખર્ચા કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી. આ ઉપરાંત પ્રાંતોમાં જે આવક થતી હોય તેની રકમ જે તે પ્રાંતના વિકાસ માટે વાપરવી અને ખર્ચ કરતાં પણ જો આવક વધે તો તેમાંથી 50% રકમ એ કેન્દ્રને આપવી પડતી હતી. આમ લોર્ડ લિટને પ્રાંતોને નાણાકીય સત્તાઓ આપી અને પ્રાંતીય સ્વશાસનનો પાયો નાખ્યો હતો. આમ નાણાંનું વિકેન્દ્રીકરણ કરી લોર્ડ લિટને આર્થિક સુધારણાને પ્રોત્સાહન આપ્યું હતું. આમ લોર્ડ લિટને પોતાના શાસનકાળ દરમિયાન જે ખેતીના અનુસંધાને, મીઠા વેરાના અનુસંધાને અને પ્રાંતીય નાણાંનું વિકેન્દ્રીકરણ કરી તેણે જે બ્રિટિશ વ્યાપારને પ્રોત્સાહન આપ્યું હતું તે ઉપરાંત તેણે ભારતમાં બ્રિટિશ માલને મુક્ત હેરફેર કરવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું. કારણ કે ભારતમાં બ્રિટિશ માલની જે હેરફેર થતી હતી અને તેના ઉપર જે જકાત લેવામાં આવતી હતી તે રદ કરવામાં આવી. તેના પરિણામે બ્રિટિશ માલની કિંમતમાં ઘટાડો થતાં લોકોને બ્રિટિશ માલ એ સસ્તા ભાવે મળવા લાગ્યો હતો. પરંતુ આનાથી વિપરીત અસર એ થઈ કે બ્રિટિશ માલ લોકો ખરીદી કરતા ભારતના જે નાના અને પાયાના ઉદ્યોગો રહેલા હતા તે ધીમે ધીમે પડી ભાંગવા લાગ્યા હતા અને તેના કારણે ભારતમાં બેકારી અને ગરીબીનું પ્રમાણ વધવા લાગ્યું હતું. આમ બ્રિટિશ સરકારે પોતાને આર્થિક લાભ થાય તેવા તેને કાયદાઓ અમલમાં મૂક્યા હતા. આ ઉપરાંત બ્રિટિશ સરકારના શાસનકાળ દરમિયાન એટલે કે
લોર્ડ લિટનના સમયમાં ઈસવીસન 1876 અને 1878 એમ 2 વર્ષના સમયગાળા દરમિયાન મુંબઈ, મદ્રાસ, મૈસૂર, પંજાબ, મધ્ય ભારત જેવા મોટા ભાગના બ્રિટિશ ઇલાકામાં એ દુષ્કાળો પડ્યા હતા અને આ દુષ્કાળો પડવાથી ભૂખમરો અને રોગચાળાઓના કારણે અસંખ્ય લોકો એ મૃત્યુ પામ્યા હતા. આમ દુષ્કાળ દૂર કરવા માટે બ્રિટિશ સરકાર એટલે કે લોર્ડ લિટનના સમયમાં 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને 2.5 કરોડ રૂપિયાનું મહેસૂલ માફ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ લોર્ડ લિટને ભારત દેશમાં કાયમ દુષ્કાળ દૂર કરવા માટે તેણે સર જ્હોન સ્ટ્રેચની અધ્યક્ષતા નીચે દુષ્કાળ સમિતિની રચના કરી હતી. તેમાં ભારતીય લોકોને, અશક્ત લોકોને મફતમાં આર્થિક સહાય કરવી અને રોજગારી આપવી, દુષ્કાળગ્રસ્ત જે પ્રાંતો રહેલા છે તે પ્રાંતોમાં દુષ્કાળ રાહત ભંડોળની રચના કરવામાં આવી, જેથી કરીને આ સમયગાળા દરમિયાન એટલે કે દુષ્કાળના સમયમાં નવી સિંચાઈ વ્યવસ્થા, કૂવા ખોદાવા, તળાવો ઊંડા કરવા, નવી નહેરો બંધાવી, રેલવેના રસ્તાઓ તૈયાર કરવા વગેરે કામો કરવા માટે તેને રાહત કાર્યો ખોલ્યા હતા. આમ લોર્ડ લિટન એટલે કે બ્રિટિશ યુગમાં જે રાહત કાર્યો જે શરૂ થયા હતા તે આજે પણ લોકશાહી ભારત દેશની અંદર એ જળવાયેલા આપણને જોવા મળે છે. આમ લોર્ડ લિટને જે દુષ્કાળ નીતિની જે રચના કરી હતી તેમાં ખાસ કરીને ભારતમાં કાયમી દુષ્કાળો દૂર કરી શકાય અને લોકોનું રક્ષણ કરી શકાય તે માટે પગલાં લીધા હતા. આ ઉપરાંત લોર્ડ લિટને પોતાના શાસનકાળ દરમિયાન સનદી નોકરીના નિયમોમાં સુધારા કરી અને ભારતીય લોકોને તેને અન્યાય કર્યો હતો. એટલે કે લોર્ડ લિટન ભારતીય લોકોને ઉચ્ચ હોદ્દાઓ ઉપર નોકરી ઉપર રાખવા તેનો તે વિરોધી રહેલો હતો. તેથી લોર્ડ લિટને ASCS એટલે કે સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ એટલે કે પછી તે ઇન્ડિયન સિવિલ સર્વિસ તરીકે ઓળખાવા લાગ્યા. એ જે પરીક્ષા જે રહેલી હતી તે પરીક્ષા એ ફરજિયાત ઇંગ્લેન્ડમાં આપવા જવું પડતું હતું. આમ સિવિલ સર્વિસના અધિકારીઓના હોદ્દા ઉપર માત્ર જે ઉચ્ચ વર્ગના લોકોની કે બ્રિટિશ લોકોની નિયુક્તિ થતી હતી. તે માટે તેણે આ પરીક્ષા આપવાની વય મર્યાદા ઘટાડી અને તેને 21 વર્ષથી ઘટાડી અને માત્ર 19 વર્ષ એ કરવામાં આવ્યા. જેના કારણે લોર્ડ લિટનનો જે આ ધારો જે અમલમાં મૂકવામાં આવ્યો હતો તેનો શિક્ષિત ભારતીય લોકોએ સંગઠિત બની અને ખૂબ વિરોધ કરી આંદોલન કર્યું હતું. આ આંદોલન દ્વારા ભારતીય લોકોના માનસમાં રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ થયેલો જોવા મળે છે. લોર્ડ લિટનના સમયમાં જ્યારે 1876 અને 1877ના વર્ષના સમયગાળા દરમિયાન જ્યારે ભારતના મોટા ભાગના પ્રાંતોમાં દુષ્કાળ પડ્યો હતો, તેમ છતાં પણ લોર્ડ લિટને ભવ્ય દિલ્હી દરબારનું આયોજન ઈસવીસન 1877ના સમયગાળા દરમિયાન એ કર્યું હતું. કારણ કે ઈસવીસન 1877માં બ્રિટનની પાર્લામેન્ટે રાણી વિક્ટોરિયાના શાસનના જે 40 વર્ષની જે ઉજવણી નિમિત્તે શાહી ખિતાબ ધારો પસાર કરી અને તેને
કેસરે હિન્દનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. તેના માનરૂપે દિલ્હીમાં ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ભારત દેશના મોટા ભાગના રાજવીઓ અને ઉચ્ચ વર્ગના લોકોએ પણ હાજરી આપી હતી કે જેઓ બ્રિટિશ શાસન વ્યવસ્થાના વફાદાર હતા. આમ આ પ્રસંગ દરમિયાન તેની યાદમાં 16,000 જેટલા ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ આ સમયગાળા દરમિયાન એટલે કે 1876 ને 77ના સમયગાળા દરમિયાન જે દુષ્કાળો પડ્યા હતા અને એમાં જે હજારોની સંખ્યામાં માનવ અને પશુઓનું અવસાન થયું હતું, તેના માટે જે જોઈએ તેવા પગલાં લેવામાં નહોતા આવ્યા અને આવા દિલ્હી દરબારના આયોજનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આવા પ્રસંગની કલકત્તામાં અને ભારતના અન્ય પ્રાંતોમાં પણ ખૂબ જ વિરોધ થયો હતો. આ વિરોધથી બ્રિટિશ શાસન વિરુદ્ધ શિક્ષિત યુવા વર્ગ જે રહેલો હતો તે સંગઠિત બનવા લાગ્યો અને રાષ્ટ્રીય આંદોલનની ધીમે ધીમે કરતા શરૂઆત થઈ હતી. આમ જે ભારતીય લોકોની અંદર જે સંગઠિત બનતા હતા અને તેમનામાં શિક્ષણનું પ્રમાણ વધતા આ આંદોલનકારી લોકોને અને શિક્ષિત લોકોના વિચારોને બ્રેક લગાવવા માટે લોર્ડ લિટને ઈસવીસન 1878માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાગુ કરવામાં આવ્યા હતા. એટલે કે લોર્ડ લિટને જે માર્ચ 1878માં જે વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાગુ કર્યો હતો તે માત્ર ભારતીય ભાષાની જે વર્તમાન પત્રો અને સાહિત્યો રહેલા હતા તેને જ લાગુ પડતો હતો. કારણ કે જે અંગ્રેજી ભાષામાં વર્તમાન પત્રો અને સાહિત્યો પ્રકાશિત થતા હતા તેને આ નિયમ નહોતો લાગુ પડતો. આ સ્પષ્ટ ભેદભાવ રહેલો હતો. બીજી તરફ જે વર્નાક્યુલર પ્રેસ એક્ટ જે લાગુ કરવામાં આવ્યો હતો તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક ભારતીય વર્તમાન પત્રોએ પોતાના વિસ્તારમાં જે વર્તમાન પત્ર પ્રકાશિત કરવાના છે તે પ્રકાશિત કરે તે પહેલા જે તે પ્રાંતના કલેક્ટર કે સરકારી અધિકારીઓને વંચાવવા અને ત્યારબાદ પ્રકાશિત કરવા. જો સરકાર વિરુદ્ધમાં કોઈ પણ જાતનું લખાણ લખાયેલું હોય તો બ્રિટિશ સરકાર તેના ઉપર પ્રતિબંધ મૂકતા હતા. આ ઉપરાંત કોઈ પણ વર્તમાન પત્ર જો બ્રિટિશ વિરુદ્ધ કોઈ લખાણ લખે તો તેને આર્થિક દંડ પણ કરવામાં આવતો હતો અને આ કાર્યવાહી સામે કોર્ટનો સહારો મેળવી શકતા નહીં. આમ જે આ સમયગાળા દરમિયાન બંગાળ ગેઝેટ, મુંબઈ સમાચાર, સ્ત્રીબોધ જેવા જે અનેક જે વર્તમાન પત્રો જે રહેલા હતા તેઓ સંગઠિત થઈ આ કાયદાનો ખૂબ વિરોધ કર્યો હતો. બીજી તરફ વર્તમાન પત્રો અને સાહિત્યો ઉપર જે કાયદાકીય રીતે જે સ્વતંત્રતા રૂંધી નાખવા માટેના પ્રયાસો થયા હતા તેવી જ રીતે ઈસવીસન 1878માં ઇન્ડિયન આર્મ્સ એક્ટ એટલે કે ભારતીય હથિયારબંધી ધારો એ લાગુ કરવામાં આવ્યો અને આ સમયગાળા દરમિયાન ભારતીય લોકો પોતાની ખેતી કે સંપત્તિની રક્ષણ કરવા માટે અને ચોર લૂંટારાઓથી રક્ષણ મેળવવા માટે શસ્ત્રો રાખતા હતા. અને આ જે ઈસવીસન 1878માં ઇન્ડિયન આર્મ્સ એક્ટ એટલે કે ભારતીય હથિયારબંધી ધારો જે લાગુ કરવામાં આવ્યો તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતીય લોકોએ પરવાના કે મંજૂરી વગર હથિયારો ન રાખવા, તેને વેચવા નહીં કે તેનું ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ ભારતીય લોકો માટે આ જે હથિયારબંધી કાયદો જે લાગુ કરવામાં આવ્યો હતો
તે માત્ર ભારતીય લોકોને જ લાગુ પડતો હતો, જ્યારે બીજી તરફ યુરોપિયન પ્રજા કે બ્રિટનના નાગરિકો કે સરકારી ઉચ્ચ અધિકારીઓ આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આમ વર્તમાનપત્રો અને હથિયારબંધીના ધારાના અનુસંધાને જે લોર્ડ લિટન દ્વારા જે કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા હતા તે સ્પષ્ટ ભેદભાવ ભર્યા એ કાયદાઓ રહેલા હતા. જ્યારે બીજી તરફ આ લોર્ડ લિટનના સમયમાં ઈસવીસન 1878 થી 80ના સમયગાળા દરમિયાન બીજું આંગ્લ અફઘાન યુદ્ધ થયું હતું, જેમાં બ્રિટિશ સરકારની આર્થિક ક્ષેત્રે ખૂબ ખુવારી થઈ હતી. આમ લોર્ડ લિટને જે અવિચારી પગલાં ભર્યા હતા તેથી તે ભારતીય અને બ્રિટનના જે લોકો જે રહેલા હતા તેના માનસની અંદર ખૂબ જ અપ્રિય બન્યો હતો. આ ઉપરાંત લોર્ડ લિટને ભારત દેશમાં શૈક્ષણિક સુધારા કરવા માટે તેણે અંગ્રેજી ભાષામાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે નવી શાળાઓ ખોલવાની મંજૂરી આપી અને તે શાળાઓ ચલાવવા માટે નાણાંની સહાય પૂરી પાડવાની મંજૂરી આપી હતી. અને આ સમયગાળા દરમિયાન જે અલીગઢ મુસ્લિમ કોલેજની જે સ્થાપના થઈ હતી તે સમય જતાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાવા લાગી હતી. આમ લોર્ડ લિટને એ મુસ્લિમ લોકોને જે શિક્ષણ આપવા માટે જે પ્રોત્સાહન આપ્યું અને ભારતીય હિન્દુ વર્ગના લોકોને જે શિક્ષણથી વંચિત રાખવા માટેના જે પ્રયાસો કર્યા હતા તે ખરેખર હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટેનું આયોજન રહેલું હતું, જેથી લોર્ડ લિટન એ સ્થાનિક ભારતીય લોકોના માનસમાં એ અપ્રિય બનવા લાગ્યો હતો. જ્યારે બીજી તરફ લોર્ડ લિટને પ્રિવી કાઉન્સિલ અને રાજ્ય મંડળની રચના કરી અને તેમને રાજકીય સત્તાઓ આપવા માટે પ્રયાસો કર્યા હતા. એટલે કે ભારતના વાઇસરોયને વહીવટમાં માર્ગદર્શન આપવા અને પ્રિવી કાઉન્સિલની રચના કરવા માટે તેને પ્રાંતીય અધિકારીઓનું એક વહીવટી અને સંરક્ષણની દ્રષ્ટિએ માર્ગદર્શન આપવા તેણે અનુરોધ કર્યો હતો અને તે માટે તેણે પ્રિવી કાઉન્સિલની રચના કરી હતી. જ્યારે બીજી તરફ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવા માટે દેશી રાજ્યનો સહકાર મેળવવો ખૂબ જરૂરી હતું, કારણ કે રાજવી મંડળોની રચના દ્વારા તે શક્ય હતું. તેના પરિણામે લોર્ડ લિટનના સમયમાં મૈસૂર, હૈદરાબાદ અને ગાયકવાડ જેવા જે સ્ટેટ રહેલા હતા તેમનો સહકાર મેળવી અને આ પ્રિવી કાઉન્સિલ રાજવી મંડળની જે રચના કરવામાં આવી હતી તેને સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા, પરંતુ આ યોજનામાં તેને નિષ્ફળતા મળી હતી. આમ લોર્ડ લિટને ઈસવીસન 1876 થી 1880 સુધીના પોતાના વાઇસરોય તરીકે જે સત્તા ભોગવી હતી તે સત્તા સમયગાળા દરમિયાન જે તેણે ભેદભાવ ભર્યા જે કાયદાઓ અમલમાં મૂક્યા હતા તેના કારણે તે ભારતીય લોકોના માનસમાં અપ્રિય બન્યો હતો. જ્યારે બીજી તરફ જ્યારે બીજું આંગ્લ અફઘાન યુદ્ધ થયું અને તેમાં જે બ્રિટિશ સરકારને જે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું, તેથી આ લોર્ડ લિટન એ બ્રિટન પાર્લામેન્ટના સભ્યોના માનસની અંદર પણ એ અપ્રિય બન્યો હતો. તેથી તેને ઈસવીસન 1880ના સમયગાળા દરમિયાન તેને પરત બોલાવી લેવામાં આવ્યો હતો. આમ 1870 થી 1880ના સુધી સમયગાળા દરમિયાન લોર્ડ લિટને અનેક અન્યાયી કાયદાઓ પસાર કર્યા હતા જે ભારતના ઇતિહાસની અંદર આલેખિત થયેલા જોવા મળે છે. આભાર.